ઉદ્બોધન લઈએ 25 મિનિટ, પછી પ્રશ્નોત્તરી વિચારવી હોય તો એ વધારે આત્મીયતાપૂર્વકનો એક્સચેન્જ ઓફ આઈડિયાઝ થશે. કારણ કે આ બધી એક્સરસાઇઝ કરવાનું પ્રયોજન આપણે વિચારીએ. રૂપાર્ષણાથ ભગવાન કી, પરમ કૃપાળુ દેવ કી, સરસ્વતી માત કી, સબ સંતન કી જય. ઓમ. આપણને મળેલી જિંદગી કેવી રીતે ઉન્નત બને, જીવન તો શાશ્વત છે પરંતુ જિંદગી નાશવંત છે. જીવન એટલે આપણું અસ્તિત્વ અને જિંદગી એટલે તો આ જેટલા 40, 50, 60, 70 જેટલા વર્ષ હોય તેટલા. ભવિષ્યની જિંદગી પણ વર્તમાન, ભવિષ્યનું જીવન પણ વર્તમાન જિંદગીમાં નિર્માણ થાય છે. માટે ભવિષ્યમાં પણ જો સુખ, સગવડ, શાંતિ જોઈતા હોય તો અત્યારે સારું જીવન જીવવું. અને જે વીતી ગઈ એની બહુ ચિંતા કરવી નહીં. વીતી ગઈ એની બહુ ચિંતા કરવી નહીં. અને હું 5 વર્ષ પછી આમ કરીશ, 10 વર્ષ પછી આમ કરીશ, એવો બહુ વિચાર કરવો નહીં. એ વર્તમાનમાં જાગૃતિપૂર્વક જીવન જીવવું તે જ્ઞાનીનું અને વિવેકીનું લક્ષણ છે, એમ આપણને જ્ઞાનીઓ કહે છે. કઈ ગાથા બોલું છો? ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહીં, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાહી. મુખ્યપણે તો આપણા હાથમાં વર્તમાન છે. અત્યારે આપણે કેવું જીવન જીવીએ અને કેવા ભાવ કરીએ એ મુખ્ય છે, નિયામક છે. સ્કૂલમાં કોલેજ કે પ્રિન્સિપાલ હોય એવી રીતે છે. એ વિશે આપણે 2 બેઠકમાં વિચારણા કરી. અધ્યાત્મમાં પુનરુક્તિ તે મહાન ગુણ છે. સાહિત્યમાં એ દોષ ગણવામાં આવે. આપણે સાહિત્યિક સભા નથી પરંતુ આધ્યાત્મિક સભા છે, અથવા તો સાધકોની સભા છે, અથવા મુમુક્ષુની સભા છે, જિજ્ઞાસુઓની સભા છે. આપણે બધા આધ્યાત્મિક આપણી જાતને કહીએ છીએ, માનીએ છીએ, એટલે વર્તનમાં આપણે ઢીલા ઘેસ છીએ. કંઈ પણ કરવાનો સાહેબ મારથી એ તો ન થાય, સાહેબ મારથી એ તો મહાવીર ભગવાનના આપણે કુળના મોળવા વાળા એમના
સંતાન છીએ એમ કાંતમન કહેતા. નામ લેવું મહાવીરનું ને વર્તન ઢીલું ઘેશ. નામ લેવું મહાવીરનું અને વર્તન ઢીલું ઘેશ. એ અંગેની કેટલીક પ્રેક્ટિકલ વાતો, પ્રયોગમાં મૂકવા યોગ્ય વાતો વાનપ્રસ્થ આશ્રમ અને આંશિક સંન્યાસ આશ્રમ, પૂરો સંન્યાસ આશ્રમ હોય તો જૈન પરંપરા પ્રમાણે અને જનરલ આર્ય પરંપરા પ્રમાણે પણ કાયમ એક જગ્યાએ રહેવું તે હિતાવહ નથી. साधु तो चलता भला और नदी का नीर भी बहता भला, परंतु એટલી શક્તિ આપણી નથી. તો ત્યાં સુધી આ પણ એની ટ્રેનિંગ છે. ઘણા મહાપુરુષો એક જ જગ્યાએ પણ રહે છે. આપણી પરંપરામાં એટલે જૈન પરંપરામાં અતિ બાળ, અતિ વૃદ્ધ, અતિ રુગ્ણ, અતિ ક્લાંત એટલે થાકેલા અને અમુક પ્રકારનો શાસ્ત્રાભ્યાસ કરવા માટે સ્થિરતાની જરૂર પડે છે. એવા લોકોને એક જગ્યાએ રહેવાની પરમિશન છે. અન્ય બૌદ્ધ અને હિન્દુ પરંપરામાં તો સંન્યાસીઓ પણ એક જગ્યાએ રહે છે. ચારે ચાર છેલ્લા 60 વર્ષના મોટા પુરુષો હિન્દુ ધર્મના રમણ મહર્ષિ, he said that he never went out of his compound all his life. જે 75-80 વર્ષ જેટલા જીવ્યા એમાં કમ્પાઉન્ડની બહાર નીકળી ગયા. કમ્પાઉન્ડ એટલે મોટું કમ્પાઉન્ડ ગણવાનું એમનું. પેલી જે મોટી હિલ છે એની પાછળ એટલે 10-15 કિલોમીટરના એરિયા. અરવિંદ મહર્ષિ એ પણ ન નીકળ્યા. શિવાનંદ સરસ્વતી એ નીકળ્યા બહાર, પરંતુ સ્થિર થયા પછી બહાર બહુ ગયા નથી. ઋષિકેશ આનંદ કુટીર, આનંદ કુટીર ઋષિકેશ ત્યાં જ ગયા. આનંદ મૈયા એ પણ પોતાના જગ્યાએ રહ્યા. અત્યારે સામાન્ય પરિસ્થિતિ આધ્યાત્મિક સાધના વધારે કરવી હોય આગળ જઈને એને માટે એવી જ છે કે એક જગ્યાએ રહીને સાધના કરવી મોટા ભાગે. પછી કોઈ સંતોના સમાગમ અર્થે 2 મહિના, મહિનો જેટલી પોતાની યોગ્યતા હોય એટલી જવું, વળી પાછું આવી અને ભાવથી અને દ્રવ્યથી. ધૂણી રે ધખાવી રે અમે તારા નામની, અમે તારા નામની રે અલખના દરબારની. ધૂણી રે ધખાવી રે પ્રભુ તારા નામની, પ્રભુ તારા નામની. બદલ ત્યાગવાદથી સમજવું, અનેકાની શૈલીથી સમજવું તો કલ્યાણકારક છે. એટલે જ્યારે આપણે કોઈ સાધના કેન્દ્ર, પરમાર્થ નિકેતન, આશ્રમ કે તીર્થની અંદર રહેતા હોઈએ ત્યારે ઓછામાં ઓછી 2 થી 3 કલાક આપણે સેવાઓ આપવી જોઈએ. આપણે તે સંસ્થાને 2 થી 3 કલાક કોઈ પણ પ્રકારની સેવાઓ આપવી જોઈએ. પોતાની યોગ્ય, પોતાની આવડત, પોતાની ઉંમર, પોતાની સમુચ્ચય યોગ્યતા પ્રમાણે.
જે એમ કહે છે કે હું કંઈ જ ન કરી શકું, એ સાધના કરી શકે નહીં. એ જૂઠો છે, પ્રમાદી છે અને એની ચિત્તવૃત્તિ મલિન છે. મુનિને પણ એટલા માટે દરરોજ વિહાર 15-17 કિલોમીટર તો ચાલવું, ગુરુને માટે આહાર લેવા જવા. એ મુનિને માટે પણ જો આ બધું છે તો પછી આશ્રમની વ્યવસ્થામાં રહે અને એમ કહે કે હું કંઈ કરું નહીં, મને કંઈ આવડતું નથી, અથવા તો મારાથી થાય નહીં, અથવા મારી તબિયત સારી નથી, તો એણે જ્યાં પ્યોર વૃદ્ધાશ્રમ હોય ત્યાં જવું જોઈએ અને સાધના આશ્રમ કે તીર્થ ક્ષેત્રને છોડી દેવું જોઈએ, કારણ કે એ અનફિટ છે. બેનો વિરોધ છે. પ્રમાદ કરો અને સાધના કેન્દ્રમાં રહેવું, કંઈ કરવું નહીં અને સાધના કેન્દ્રમાં રહેવું, બીજાને ઉપકારી ન થવું અને સાધના કેન્દ્રમાં રહેવું, એ તો બની શકે. એટલે એ વિશે ગઈકાલે વાત થઈ ગઈ હતી. હવે 10 મિનિટમાં આપણે રિવ્યુ માત્ર કરી જઈએ અને પછી પ્રશ્ન જે પૂછવા હોય મુખ્ય આ વિષય અંગેના, તો આપણે એને વિચારી શકીએ. ઘરની બહાર આપણે રહીએ છીએ, નિવૃત્તિ ક્ષેત્ર કે તીર્થ ક્ષેત્રમાં રહીએ છીએ, તો પણ આપણે શાસ્ત્રીય પરિભાષામાં ગૃહસ્થ જ કહેવાય. પંચ મહાવ્રત આદિને ધારણ કરીને વિચરે ઉદય પ્રયોગ જે ન કરતો હોય તે ચરણાન યોગની અપેક્ષા એ ગૃહસ્થ છે. ભલે બ્રહ્મચારી છે, પણ તો બ્રહ્મચારીને પણ ગૃહસ્થ કયો ને દિગંબર પરંપરામાં તો ક્ષુલ્લક કે એલક હોય તો પણ એને ગૃહસ્થ. ગૃહસ્થ એટલે વિરક્ત બ્રહ્મચારી એમ કહ્યું. ક્ષુલ્લક સુધી એલક થાય ત્યારે એને લઘુ મુનિ એવું નામ આપે છે, પણ મુનિ એવું નામ આપતા નથી. પણ એનો કંઈ આપણે આગ્રહ નથી, પરંતુ એ હકીકત છે કે આપણે શ્રાવકની ચર્યાને પૂરેપૂરું ન્યાય આપવો જોઈએ. ભાવપૂર્વક ભગવાનની ભક્તિ અને ભાવપૂર્વક ભગવાનની પૂજા કરવી જોઈએ. આપણે જે મોડા પડી જઈએ છીએ એ મોડા ન પડવું જોઈએ. ખાસ કારણ હોય કોક વાર અપવાદરૂપ. પૂજામાં પણ ટાઈમ છે, ભક્તિમાં પણ ટાઈમ છે. હું ધ્યાન કરું છું કે ધ્યાન કરવા માટે તું 4 થી 5, 5:30 સુધી કર. આપણે ધ્યાન કરવા માટે બીજો સમય કર. ઇન જનરલ, કારણ કે આપણે તો અહીંયા 6 કલાકનો જ કાર્યક્રમ હોય છે. એમાં પણ આપણે એમ વિચાર્યું છે કે ભાઈ કોઈ પણ એક બેઠક તમે ન આવો તો ચાલે, અને કલાક તો 14 કલાક છે સાધનાના, 10 કલાક કાઢી નાખો નિદ્રા વગેરે વગેરે પ્રયોજનના, તો પણ તને ધ્યાનના 4 કલાક મળે છે. 4 કલાકથી ધ્યાન તું વધારે કરતો હોય તો તું શ્રાવક નથી, મુનિ છો. જો 4 કલાકથી તું વધારે રિઝનેબલી ગુડ ધ્યાન કરતો હોય તો તું મુનિય નથી, મુનીશ્વર છો. ખરેખર તો થોડું ધ્યાન કરે તે પણ મહાપુરુષ છે. જો ધ્યાન લાગે તો 1-2 મિનિટની અંદર અબજો કર્મો બળી જાય છે. માટે ભક્તિમાં અને પૂજામાં આપણે જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી ભાવપૂર્વક જોડાવું. સંત સાનિધ્ય, અહીંયા આગળ શબ્દ જનરલ મૂક્યો છે, એટલે સામૂહિક સ્વાધ્યાય અને સામૂહિક રીતે
સંત સદગુરુ આચાર્ય કે સાધર્મીઓની સાથે સ્વાધ્યાય કરવો અને ધર્મ વાર્તા કરવી અને આત્મકલ્યાણનું કારણ બને એ પ્રકારની ધર્મ વાર્તા કરવી, જેનું વર્ણન આપણે 24મા પાઠથી કર્યું હતું, એ વાંચી જવું યાદ ન રહ્યું હોય. શ્રી મોક્ષમાળા પાઠ 24 કે સત્સંગ કેવો, કે સત્સંગ કોને કહેવો, ઉત્તમ સત્સંગ કોને કહેવો, એટલે એમાં આપણે જતા નથી. અને શબ્દ પણ એવા વિચિત્ર મૂક્યા છે. સંત, જેના સંસારનો અંત નક્કી થઈ ગયો છે તે. શાંત દશા જેની છે અને શાંત દશા જેની છે, એનું વર્ણન સાધક સાથીમાંથી વાંચી લો. સાધક સાથીમાં સંતનું વર્ણન કરેલું છે, ત્યાંથી વાંચી લો. સાનિધ્ય, આ તો કોઈ મહાપુરુષ પુણ્યશાળી હોય એને સંત સાનિધ્ય મળે, નહીં તો ભગવાને સૂત્ર આપ્યું, પરસ્પર ઉપગ્રહો જીવાના. અને કૃપાળદેવ 254માં એવી આજ્ઞા કરી છે. જ્યારે બરાબર પૂરો કર્યો 254, ત્યારે એ પ્રકારે આજ્ઞા કરેલી છે. પૃષ્ઠ સંખ્યા 289 છે. આમાં પાંચ લીટી વાંચો છો, 6 લીટી વાંચો છો. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા મટે છે, તેથી નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ યોગ્ય છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તો બધા માટે લખ્યું નથી. જે મુમુક્ષુ ન હોય એને માટે એ કાર્યકારી ભેંસ આગળ ભાગવત જેવું છે, માત્ર એવો શબ્દ વાપર્યો છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. હવે એની એક એક્સ્ટ્રા સ્પેશિયલ તમે કહો ને પેટા કલમ લગાડે ને ભાઈ લોમાં, પેટા કલમ, સબ ક્લોઝ, તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો. તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું, એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો. જેટલા મુમુક્ષુ પોતાની જેવી દશા હોય એટલું સમજે, પણ એટલું કહ્યું કે આ સાનિધ્યનો અર્થ એમ કરે છે કે એક સરખા વિચારવાળા, જેને આત્મકલ્યાણ કરવું છે તેવા મનુષ્યો એકબીજા સાથે મળીને શુદ્ધ અને સરળ હૃદયથી ધર્મ વાર્તા કરે તો જ્ઞાનની વૃદ્ધિ થાય, પવિત્રતાની વૃદ્ધિ થાય, ભાવોની નિર્મળતા થાય અને પવિત્રતાનો અનુભવ થાય. માટે સંત સાનિધ્ય. ત્રીજું, નિયમિત મન અને ઇન્દ્રિયો. જેનું મન ભટકે છે બધે અને જેની ઇન્દ્રિયો લગામમાં નથી, એને મોક્ષ માર્ગ પ્રત્યે એનું ચલન એટલે એની મુસાફરી, એની યાત્રા થઈ શકતી. માળા લઈએ
તો માળાએ ઝોકા ખાઈને આપણે ઝોકા ખાઈએ તો આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત થઈ શકે. એના માટે જે ઉપાય કરવો પડે તે કરવો. ઉભા રહેવું, દાદરા ઉપર ઉભા રહેવું, 2-4 મિનિટે પોતાનો ચોંટકો ભરવો, એ ઇત્યાદિ પ્રકારે મન અને ઇન્દ્રિયોને કહેવું, હે જીવ, તું સાધનામાં ઉપયોગથી લાગેલો છું. હે જીવ, તું બરાબર સદગુરુની આજ્ઞામાં સાવધાન છું. એમ પોતાની જાતને પૂછવું જોઈએ. એ વિશે 68મો પાઠ, શિક્ષા પાઠ 68 વાંચવો અને શિક્ષા પાઠ 100 એ બંને વાંચવા. દાન, થોડી વાત થઈ ગઈ હતી એ વિશે. જ્યાં દાન નથી ત્યાં ગૃહસ્થાશ્રમ નથી, અથવા ત્યાં આપણા યોગ્ય સાધના નથી. દેશકાળ વિપરીત છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આપણે બધા તણાઈ રહ્યા છીએ ને તણાઈ ગયા છીએ, માટે માનીએ છીએ કે સાહેબ કોઈને કંઈ આપીએ ને તો આપણું ખલાસ થઈ જાય, પછી આપણે શું કરીએ? જ્યારે ભગવાન એમ કહે છે કે 1 રૂપિયો તે આપ્યો, તે સારા ભાવથી જો આપ્યો તો કમ સે કમ 1000-2000 તો મળશે. વધારે પ્રબુદ્ધતા હશે તો 1,00,000-2 લાખ મળશે. અને એથી વધારે પ્રબુદ્ધતા હશે તો 1 કરોડ કે 2 કરોડ રૂપિયા મળશે. 1 રૂપિયાના વિધિ દ્રવ્ય દાતૃપાત્ર વિશેષાત એમ કરીને વર્ધમાન સ્વામીની આજ્ઞા, એટલે મહાવીર પ્રભુની આજ્ઞા ઉમા સ્વામી ભગવાને કહી છે. પણ અત્યારે આપણો એ વિષય નથી. આપણે 2-3 મિનિટમાં પૂરું કરવાનું છે, પછી પ્રશ્નો. રાજસ્થાનના ભાઈઓ પાસે આપણેથી શીખવાનું છે. ગુજરાતી ભાઈઓ પણ દાન આપે છે, ઠીક આપે છે, પણ દાનની વૃત્તિ અને દાનની પ્રવૃત્તિમાં કેવું બળ હોવું જોઈએ એ રાજસ્થાનના ભાઈઓ પાસેથી આપણે શીખવાનું છે. ભલે એમની કેપેસિટી પણ વધારે છે, તો પણ જ્યારે એ દાન આપવા બેસે, એ અત્યારની વાત નથી, ઇતિહાસ પુરવાર કરે છે કે જગડુશા કે ભામાશા એવા બધા તે રાજસ્થાનમાં જન્મેલા છે. હમણાં બેંગ્લોરમાં એક ભાઈ ભંડારી, જેમણે દિગંબર રામનાયનું સોનગઢની પરંપરા અનુસાર મંદિર બાંધ્યું, એટલે એને વાત થઈ ગઈ લગભગ 91માં, લગભગ એટલે 12 વર્ષ થવા આવ્યા. Only one person has borne the entire expense in Bangalore, in the city, which may be, I don't know, amounting to approximately 1 crore rupees of that time. એટલે આપણે શીખવાનું છે. બધી વસ્તુમાં જેમ ઢીલા છીએ તેમ દાન આપવામાં પણ ઢીલા છીએ. બંને કારણથી શ્રદ્ધા પણ નથી અને સાહસ પણ નથી. શ્રદ્ધા પણ નથી અને સાહસ પણ નથી. એ વિસ્તારથી સમજવા માટે દાન અધિકાર ભગવાન પદ્મનંદી પંચવિંશતિ આચાર્ય દેવનો એમાંથી દાન અધિકાર વાંચવો. એનું હિન્દી પણ થયેલું છે. દાન બાવની ધ્યાનદરાયજીએ કરેલી છે, તો એ વાંચો અને પોતાના આત્માને લોભથી, તૃષ્ણાથી અને કલ્પનાઓથી મુક્ત કરવો. કારણ કે કોઈ પણ પ્રયત્ન કરીને તારા શેર્સ, તારી એફડીઝ, તારા બેંક બેલેન્સ, તારા દાગીના કે તારી કોઈ પણ વસ્તુ
તારી સાથે આવે એમ છે. આ ફિક્સ છે. માટે કોઈ સંત ધર્માત્માને પૂછી અને પોતાના જીવનના ઉત્તર અવસ્થાનો વિચાર દાન અંગે કરવો. તીર્થયાત્રા અને નિવૃત્તિ ક્ષેત્ર. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 105 7મો અને 8મો મુદ્દો એ પ્રકારે છે: એકાંતવાસને વખાણનાર અને તીર્થાદિ પ્રવાસનો ઉચ્છૃંગી. એકાંતવાસને વખાણનાર અને તીર્થાદિ પ્રવાસનો ઉચ્છૃંગી. હમણાં છેલ્લા 30-40 વર્ષની અંદર 2 મોટી યાત્રાઓ એક જ ભાઈએ કાઢેલી. કાલબાદેવી રોડ ઉપર જે મારવાડી મંદિર છે, બુલિયન એક્સચેન્જના બિલ્ડિંગની સામે, હવે તો બહુ અપ ટુ ડેટ થઈ ગયું છે. અમારા જમાનામાં તો એ 20-15 વર્ષ એમને એમ જ રહ્યું. નીચે ભગવાન પાર્શ્વનાથનો ફૂલ સાઇઝ પ્રતિમા છે. હવે તો બધું અપ ટુ ડેટ થઈ ગયું છે. કાલબાદેવી બુલિયન એક્સચેન્જની સામે મારવાડી ભાઈનું ગૌરી શંકર પેંડાવાળાની આગળ એક દુકાન મૂકીને એ મંદિર છે. એ ભાઈએ શાંતિસાગરજી મહારાજનો સંગ કાઢેલો અને પછી પોતે એલક દીક્ષા કે મુનિ દીક્ષા લીધેલી. મુંબઈથી સમ્મેત શિખરનો સમસ્ત સંઘનો બધો જ ખર્ચ એમણે આપે. તીર્થયાત્રા. અને બીજો, કચ્છમાં ગુણસાગર સુરીજી મહારાજ અચલગચ્છના જે શ્વેતાંબરામ પરંપરામાં થયેલા, મને લાગે છે કે બનતા સુધી એમનો દેહાંત થઈ ગયો એવું મારા ખ્યાલમાં છે. એમને પણ મુંબઈથી તે સમેત શિખરની યાત્રા કાઢેલી અને 1 કે 2 ભાઈઓએ જ એ છરી પાળતા સંઘનો સમસ્ત ખર્ચ પોતે ઉપાડે. તો તીર્થયાત્રા પોતે કરવી, બીજાને કરાવવી અને તે તીર્થયાત્રામાં ત્યાગીઓના, જ્ઞાનીઓના, વિદ્વાનોના સ્વાધ્યાય આદિ, ભક્તિ આદિ, પૂજા આરાધના આદિ એ બધું કરી અને આત્મકલ્યાણ કરવું, એમ ભગવાનની અને જ્ઞાની પુરુષોની આજ્ઞા. એ પ્રમાણે આપણે આ બધું આપણે કરીએ, નિષ્કામપણે કરવાનું છે. માંગવાનું કંઈ નથી. માગે તો મળે પણ હલકું મળે, માગ્યા વિના મળે તો ઉચ્ચ કક્ષાનું મળે. અને તત્વલક્ષી એટલે મુમુક્ષુની વાત છે. આત્માના લક્ષ્ય સહિત કરે એ મુમુક્ષુ વ્યવહારથી. તત્વથી તો જ્ઞાની જ પરમાર્થ આત્મલક્ષ્ય કરી શકે. જેની આગળની સ્થિતિ અપૂર્વ અવસરમાં વર્ણવી એ સાથે વક્તવ્ય પૂરું થાય છે. સાથે બોલીએ 5મી કડી. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ઓમ શાંત શાંત શાંતિ. આ પ્રકારની પ્રવૃત્તિ અને વૃત્તિનું ફળ
જે પ્રગતિમાં કહ્યું છે એ સેલ્ફ એક્સપ્લેનેટરી છે, માટે એમાં જતા નથી. હવે જે વિષય આપણે આ 3 બેઠકોમાં વિચાર્યો એ વિશે કોઈ ભાઈઓને કંઈ પ્રશ્ન હોય અથવા એને આનુષંગિક કોઈ પ્રશ્ન હોય તો આપણે 12-14 મિનિટ જેટલો સમય છે તો વિચારી શકાય. प्रवृत्ति वृत्ति प्रगति के संबंध में 3 बैठक जो हुई, इसमें पवित्रता शब्द से हम आश्रय से प्रश्न करना चाहते हैं कि और जो नीचे के विविध विभागों की सेवा की जरूरत के संदर्भ में बतलाया कि कुछ पवित्रता आश्रम में व्यवस्थापकों की तरफ से क्या होनी चाहिए. रसोड़ा है तो रसोड़ा वाले, यहाँ मुमुक्षु हैं तो इनके शरीर की पवित्रता, मन की पवित्रता, हमारी पवित्र भावना एक दूसरे के प्रति आचरण में, तो इस पवित्रता को कैसे लिंक करके हम सामंजस्यता लावें. अपवित्र भावों से रसोड़े में भोजन बनाना या हमारा शरीर अपवित्र है और मुनियों को गोचरी वगैरह भी दे देना, तो उसमें क्या सार्थकता है, क्या पुण्य पाप है, इस संदर्भ में स्पष्टीकरण चाहते हैं. थोड़ा संक्षिप्त उत्तर है. भाई समझना चाहते पवित्रता के बारे में सर्वांग विवेचन, जो कि संभव नहीं है, मगर जितना अपने क्षेत्र में और अपने संयोग में और अपनी शक्ति में जो है उसकी बात कर सकते हैं. जो इसके बाहर है उसकी बात नहीं करेंगे, न कर भी सकते हैं. शरीर की पवित्रता खैर बहुत बड़ी बात नहीं है, उसमें सबको मालूम है. वैसे योग्य स्नान विधि और स्वच्छ कपड़े, ये बात शरीर की स्वच्छता को लेकर के मुख्य रूप से कही जाती है. भगवान की पूजा आदि करे तब मुंह में कुछ भी न खावे, कुल्ला करके आवे, यह भी शरीर की पवित्रता का एक विभाग है. मुनि आदि का आहार इधर व्यवस्था हर प्रकार से नहीं बन पाती है. आश्रम में रहने वाले में दिगंबर परंपरा के आचार संहिता को जानने वाले 2% से कम रहते हैं. इसलिए जब जब मुनि संघ आता है दिगंबर परंपरा का, तो वो यहां पर इनके लिए गांधीनगर या अहमदाबाद से तजग्नों को बुलाना पड़ता है. बाकी के मुनि महाराज जो भोजनशाला से आहार ग्रहण करते, स्टाफ मेंबर्स वगैरह के लिए वे लोग मुमुक्षु नहीं है, इसलिए उनको तो इंस्ट्रक्शंस दे सकते हैं कि भाई अच्छा वाचा का व्यवहार करो, अच्छी बोली का व्यवहार करो, इतना कह सकते हैं. मगर वे प्रबुद्ध नहीं होते हैं और इनके पर अपन अमुक हद तक ही कर सकते हैं. आप कहेंगे निकाल दो ऐसे आदमियों को, तो ऐसा एकदम संभव नहीं बनता. एक आइडियल होता है, एक प्रैक्टिकल होता है. ऐसे फटाफट सबको निकालने से आइडियल तो है वो, मगर व्यवस्था बन नहीं पाती, क्योंकि यहां जंगल में रहने वाले और काम करने वाले उच्च गुणवत्ता वाले आदमी इधर आना भी नहीं चाहते. उनकी बनती नहीं शिक्षण की व्यवस्था,
पगार की व्यवस्था और उनकी जो डिमांड्स है उनकी भी व्यवस्था नहीं बन पा रही। मगर हम जो मुमुक्षु है उनको तो अवश्य रूप से એટલા માટે આપણે વારંવાર એ કહીએ છીએ કે ભાઈ જાણતા અજાણતા પણ જરા પણ કોઈનો પણ અવિનય કે કોઈના દિલને ઠેસ પહોંચે એવું આપણે બોલીએ તો એ આપણા માટે એક મોટો બ્લોટ, આપણા કેરેક્ટર ઉપર મોટો ડાઘ છે અને એ ન થાય એ માટે સતત કાળજી રાખવી। जैसे व्रती का रसोड़ा बना सकते वैसा इधर संभव नहीं बनता, क्योंकि इतना रसास्वाद त्याग लोगों ने किया नहीं है। इसलिए उसमें तो कोई दो चार सिलेक्टेड जब हो जावे तो उनके लिए व्यवस्था बन सकती है और वे भी स्वाश्रयी हो, जिनको चाहिए सब चीजें, और जो कहे हमारे लिए 2 बहनें रख लो, हमारे लिए आज का लोट हो, हमारे लिए गाय का घी हो, तो ये सब बनना संभव मुनियों के लिए भी वर्तमान में मुश्किल हो रहा है। इसलिए उसकी एक मर्यादा है। फिर भी अभी जो हालत है उसको सुधार सकते हैं, मगर अगर विशेष सुधारना है तो इसके लिए हम 5 आदमी तैयार हो गए। हमने प्रयत्न 10 साल से करते हैं, मगर हम लोग इसका अमल नहीं कर सकते कि माताएं होती तो आंशिक में वो थोड़ा बहुत, रागिणी बहन इनकी माता वगैरह आती है तो वो बहुत थोड़ा बहुत कर सकती है। तो जो युवा वर्ग चाहिए और समर्पण, इतनी भक्ति चाहिए, इतना उत्साह चाहिए, इतनी शास्त्र की श्रद्धा वगैरह चाहिए। वो मैनेजमेंट मायना जो उसका अर्थ सहयोग देने वाले हैं वे, तो अगर हम तैयार हो गए तो मैनेजमेंट को कन्विंस कर सकते हैं। उसके लिए स्वयं को भी भोग देना चाहिए, समय का, शक्ति का और धन का, तीनों का करना चाहिए। रही मन की बात, इसके बारे में तो कुछ नहीं कह सकते। जो ये का कथन है वो गुरुगम से समझना चाहिए। इस प्रकार से पवित्रता को बढ़ाना, यह आमतौर से संक्षिप्त में हमने उसकी समझ प्रस्तुत की। अपन उसके लिए धुन भी बोलते हैं। पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र, वो चरित्रवान ही यहां महान है। जिम्मेवारी आखिर में तो अपनी आ जाती है और 15-20% मैनेजमेंट की भी आती है कि भाव निर्मल रहवे। इसके लिए भजनशाला में भी अपग्रेडेशन किया जा सकता है, ऑफिस के कर्मचारियों में भी अपग्रेडेशन किया जा सकता है। इसका प्रस्ताव है, अभी इंप्लीमेंट होने में। योग्य द्रव्य, योग्य क्षेत्र, योग्य काल, योग्य भाव की जुटाने के लिए प्रयत्नशील है। इस प्रकार आनंद गंजी कहते हैं, गुरु गम ले जो रे जोड़ जिनेश, प्रवचन अंजन जो सदगुरु करे देखे परम निधान जिनेश। कृपालुदेव तो कहते कि व्यवस्था है ही नहीं दूसरी। जिन प्रवचन दुर्गम्यता था के यतिमतिमान,
अवलंबन श्री सदगुरु सुगम अने सुख खान। मगर न कुंदकुंद स्वामी की बात हम लोगों को बैठती है, हम लोगों को मैंने समस्त मुमुक्षु समाज की बात है, यहां की बात नहीं है। तो जैन परंपरा की भी बात है और आर्य परंपरा की भी बात है कि आजकल कोई अपने ऊपर कोई चाहता नहीं। मैं किसी के अंडर में रहूं, ऐसी ही प्रवृत्ति बहुत कम हो गई। थोड़ी बहुत परंपरा में चलती है तो वो भी परंपरा के अनुरूप ही होती है। प्रबुद्ध शायद एक प्रतिशत से कम हम कहेंगे। अंतिम 50 साल में हम हजारों विद्वानों को मिले, शायद लाखों मुमुक्षुओं को मिले। मुमुक्षु मायना जिज्ञासु। यह आवश्यक नहीं कि वो जिन धर्मावलंबी ही हो, कोई भी हो, जिज्ञासु कोई भी हो सकता है। त्यागियों को, मुनियों को बहुत मिले, बहुत सुना, संपर्क में भी रहे, मगर अध्यात्म दृष्टि